શ્રી કડીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 9 સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર 7 ડાયવર્સિટી ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોમાં વિવિધતાના લેક્ચર 5ની આજે આપણે શરૂઆત કરીએ. શરૂઆત કરશું આપણે પ્રાણી સૃષ્ટિથી. તો પ્રાણી સૃષ્ટિના લક્ષણો જણાવો. બરાબર, તો એના લક્ષણોમાં જોઈએ તો કે સુકોષ કેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. સુકોષ કેન્દ્રીય એટલે કે જેમાં કોષ કેન્દ્ર છે, સુવિકસિત છે, કોષ કેન્દ્ર પટલ આવેલું છે, જે આ પ્રાણી કોષ છે એની વાત છે. બહુકોષીય એટલે કે એક કોષી કરતાં વધારે, એટલે કે બહુકોષી એટલે કે ઘણા બધા કોષોનો સમૂહ હોય તેવો. અને વિષમપોષી સજીવો, તો તમને લોકો મેં આગલા લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે વિષમપોષી છે એના 3 પ્રકાર પડે છે: મૃતોપજીવી, પ્રાણીસમ અને પરોપજીવી. એવા સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. તેઓના કોષોમાં કોષ દિવાલ હોતી નથી. મોટાભાગના પ્રાણીઓ પ્રચલનશીલ છે. પ્રચલનશીલ એટલે શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, હરીફરી શકે છે તેવા. પછી જમીન પર હોય, હવામાં હોય કે પાણીમાં હોય. શરીર રચના અને વિભેદીકરણને આધારે પ્રાણી સૃષ્ટિના પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહમાં વર્ગીકૃત કરવામાં આવેલા છે. શરીર રચના અને વિભેદીકરણ એટલે કે પેશીઓનું જે નિર્માણ થાય છે એના આધારે શરીર રચના તૈયાર થાય છે. તો એ પ્રાણી સૃષ્ટિના જે પ્રાણીઓ છે એને છિદ્રકાય સમુદાયથી સસ્તન સુધીના સમૂહમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે. હા, તમે લોકો અહીં જોઈ શકો છો બધા કે અહીંયા પ્રાણી કોષ છે એ આપેલો છે કે તમે લોકો જે 5મા પાઠની અંદર જોઈ ગયા, અને એ 5મા પાઠની અંદર તમે જોયું હશે કે આ જે આપેલું છે એ કોષ કેન્દ્ર છે, અને એની અંદર જે આ બતાવેલી છે એ કોષ કેન્દ્રિકા છે, જેના વિશે ડિટેલ્સમાં 5મા પાઠની અંદર આપણે સમજ્યા હતા. એ જ રીતે આ બીજી ફિગર જે અહીંયા આપી છે એ પણ ફિગર છે, એ પણ શેની છે? તો કે પ્રાણી કોષની છે, એનિમલ સેલ આપેલું છે, અને આ એનું કોષ કેન્દ્ર છે એ તમને લોકોને સ્પષ્ટ દેખાય છે. આ કણબ સૂત્ર બતાવેલા છે, રાઈટ. પછી છે આ ગોલ્ગી કાય, ક્લિયર આ વસ્તુ. પછી પ્લાઝમા મેમ્બ્રેન એટલે કે કોષરસ પટલ, ક્લિયર આ વસ્તુ. તો બધી એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે આ અંતરસ ઝાડ છે એની એ વાત કરેલી છે. રિબોઝમ, અંતરસ ઝાડની સપાટી ઉપર રિબોઝમ આવેલા છે તેની વાત છે, ક્લિયર આ. તો હવે આપણે આગળ પ્રશ્નને સમજીએ. હવે અહીં એમ પૂછે ક્લાસિફિકેશન ઓફ એનિમલ્સ એટલે કે પ્રાણીઓ છે એનું વર્ગીકરણ અહીંયા આપેલું છે. તો એ વર્ગીકરણમાં તમે જોઈ શકો છો કે અહીંયા પહેલાં આપ્યું છે કે ઇનવર્ટિબ્રેટ. ઇનવર્ટિબ્રેટ એટલે કે અપૃષ્ઠવંશી પ્રાણીઓ, ક્લિયર આ વસ્તુ. અને અહીં આપ્યું છે તો કે વર્ટિબ્રેટ, બરાબર. વર્ટિબ્રેટ એટલે કે પૃષ્ઠવંશી પ્રાણીઓ. આ ઇનવર્ટિબ્રેટ એટલે અપૃષ્ઠવંશી, વર્ટિબ્રેટ એટલે પૃષ્ઠવંશી પ્રાણીઓ. તો એમાં પ્રોટોઝોઆ વિશે આપણે આગળના લેક્ચરમાં જોઈ ગયા છીએ. આજે આપણે અહીંયા આપ્યું છે કોલેન્ટ્રેસિસ એટલે કે છિદ્રકાય સમુદાય, બરાબર, એના પ્રાણીઓ વિશે, અને ફ્લેટવોર્મ એટલે કે કૃમિઓ વિશે આપણે અહીં સમજવાનું રહેશે, ક્લિયર. પછી આપણે જેમ જેમ વર્ગીકરણ આગળ વધતા જશું, છેલ્લે આપણે આખા વર્ગીકરણને, આપણા સમૂહને ભણવાના છીએ. પાછું અહીંયા એ જ વસ્તુની વાત કરી છે, વર્ટિબ્રેટ્સ અને ઇનવર્ટિબ્રેટ્સ. તો એમાં પોરીફેરા એટલે કે છિદ્રકાય, છિદ્રિષ્ઠ સમુદાય એવું કહેવામાં આવે છે, બરાબર. પછી એ જ રીતે આપણે આગળ જોવાના છે. બે સમૂહને આપણે વારાફરતી આપણે આગળ જોઈશું. એ ઉપરાંત આપ્યું છે પ્લેટીહેલ્મિન્થીસ એટલે કે જે કૃમિઓ છે એ સમુદાયને આપણે પણ અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે અહીં 3 સમુદાયને આપણે સમજવાના છીએ. 1 બાય 1 આપણે બધા જે સમુદાય બાકીના છે એને આપણે ધીમે ધીમે આગળ સમજીશું, ક્લિયર. તો હવે આપ્યું છે છિદ્રકાય સમુદાયના લક્ષણો ઉદાહરણ સહિત લખો. તો છિદ્રકાય એટલે કે પોરીફેરા. છિદ્રકાયનો અર્થ છે છિદ્રયુક્ત શરીર, કે જેના શરીર ઉપર અસંખ્ય છિદ્રો આવેલા છે તે. એને છિદ્રિષ્ઠ સમુદાય પણ કહેવામાં આવે છે. તો એના આપણે લક્ષણો જોઈએ. છિદ્રકાય એટલે કે છિદ્રષ્ઠ કાય શરીર છે એ લોકો, આવા પ્રાણીઓ છે કઈ જગ્યાએ વસવાટ કરે છે? તો મોટાભાગના પ્રાણીઓ દરિયાઈ છે, થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે. તો મોટાભાગના પ્રાણીઓ બધા કેવા છે? તો કે દરિયાઈ પ્રાણીઓ છે. ખાસ યાદ રાખજો, કારણ કે તમને લોકોને તફાવતના મુદ્દા, ખરા ખોટામાં, ખાલી જગ્યામાં MCQ સ્વરૂપે પ્રશ્ન પણ આમાંથી નીકળી શકે, ઓકે. બીજું પોઈન્ટ છે કે શરીર રચના બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે, કારણ કે તે લોકો બહુકોષી છે પણ પેશીમય
માંથી અંગનું નિર્માણ થતું નથી, એટલે કે સરળ જટિલો સજીવો છે. ક્લિયર આ વસ્તુ? આગળ તમે જોઈએ પ્રચલન છે તેઓ અચલિત પ્રાણીઓ છે. અચલિત એટલે શું? કે સ્થિર છે એક જગ્યાએથી બીજી જગ્યાએ એ પોતે વહન કરતા નથી, એટલે કે પ્રચલન કરતા નથી. કોઈ એક આધાર સાથે ચોંટીને રહે છે ને. પ્રચલનના એકમનો શું છે? અભાવ છે. પ્રચલન માટેના એના શરીરમાં કોઈ રચના એવી આવેલી હોતી નથી, એક જગ્યાએ સ્થિર છે. તો અહીં આપેલું છે કે સ્પોન્જિલા, સાયકોન અને યુપ્લેક્ટિયા એના આકૃતિઓ આપી છે. એના ઉદાહરણ પણ અહીં આપેલા છે. ઉદાહરણ પણ તમે જોઈ શકો છો. ક્લિયર? હવે કંકાલ છે શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. તો કઠણ આવરણ કે જે કાઇટિનનું બનેલું હોય છે, કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું હોય છે, કે જેનાથી એનું શરીરનું રક્ષણ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે કે નલિકા તંત્ર. તેનું સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલા છે અને આ છિદ્રો શરીરમાં હાજર નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. હમણાં તમે લોકોને બતાવું છું આગળ. તો નલિકા તંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઓક્સિજનનું વહન થાય છે. તો યાદ રાખજો, છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે એ પાણી, ખોરાક અને ઓક્સિજન એનું વહન કેના દ્વારા કરે છે? તો કે નલિકા તંત્ર દ્વારા કરે છે. એના શરીર પર છિદ્રો છે ને એ છિદ્રો છે નલિકા તંત્ર સાથે જોડાયેલા હોય છે. એના આપણે આગળ જોઈએ. બરાબર? તો અહીં તમે જુઓ, અહીં એનિમેશન આપ્યું છે સ્પોન્જિલાનું. એ મરજી એવા છે, તમે જુઓ નીચેથી એ કલરવાળા એ પાણીને છોડે છે તો એ પાણી છિદ્ર મારફતે અંદર જાય છે ને બહારથી તમે જુઓ ઉપરના મોઢા દ્વારા એનું મોઢાને આશક કહેવામાં આવે છે કે એના દ્વારા એ પાછો નકામો કચરો છે બહાર કાઢે છે. એ અહીંયા બધા જે આપેલા છે એ અલગ અલગ સ્પોન્જિલા અને એ યુપ્લેક્ટેલા એટલે કે મીન્સ કે છિદ્રકાય સમુદાય છે એના પ્રાણીઓના એનિમેશન છે. અહીં આ બધા પ્રાણીઓને એકસાથે બધાને ઘણા બધા આ એનિમેશનની અંદર ઘણા બધા પ્રાણીઓના છિદ્રકાય સમુદાયના પ્રાણીઓના અલગ અલગ એ રિયલ એનિમેશન આપેલા છે કે જે દરિયાના તળિયે નીચે આવા અલગ અલગ પ્રકારના આપણે આવા જાતના છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ જોઈ શકીએ છીએ. અહીં પણ આપ્યું છે ફાયલમ પોરીફેરા એટલે કે સમુદાય પોરીફેરા. તે એક દરિયા નીચેની કેવી સ્થિતિમાં પ્રાણીઓ છે એ તમે અહીં જોઈ શકો છો કે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ છે કેવા પ્રકારના હોય છે. આ જે બતાવેલું છે એ રિયલ એનિમેશન છે કે તમે જુઓ એના ઉપરના મોઢાના ભાગેથી એ વધારાનું પાણી છે બહાર કાઢે, નીચે છિદ્ર દ્વારા અંદર જશે નીચેના છિદ્ર દ્વારા, અને ઉપરથી વધારાનો નકામો જે કચરો છે બિનજરૂરી એ બહાર કાઢે છે. ક્લિયર આ વસ્તુ? હવે પાછું એ જ વસ્તુને આપ્યું છે. આજે આપ્યું છે બરાબર યુપ્લેક્ટેલા છે એને વિનસની ફૂલ કટોરી એટલે કે વિનસ બાસ્કેટ પણ કહેવામાં આવે છે. અને એ મોટાભાગે એ જે સુકાઈ જાય છે એટલે એકદમ કડક આમ એકદમ સોપીસ જેવું છે અને તેનો ઉપયોગ મોટાભાગે ગિફ્ટ આઇટમમાં કરવામાં આવે છે. અહીંયા જે તમે લોકોને મેં હમણાં વાત કરી કે એનું શરીર છે એકદમ છિદ્રકાય છે. બરાબર? તો એ છિદ્રકાય છે તો કેવી રીતે તમે અહીં જોઈ શકો છો કે આ એની બાહ્ય સપાટી છે બહારથી, પણ એના અંદરના ભાગે તમે જુઓ કે એવી રીતે અહીંયા બધા હોલ આવેલા છે કે એના મારફતે શું છે લખ્યું છે પોર સેલ એટલે કે છિદ્ર સેલ છે. અને એનાથી શું થાય છે કે એ પાણી છે એ અંદર જાય છે ખોરાક સાથે, અને એ અંદર શું થશે તો કે ખોરાક છે એ પાણી સાથે વલોવાઈને ખોરાક ઉપર આવશે અને એના કોષો છે એ શું કરે છે એ ખોરાકને ગ્રહણ કરે છે અને પાચન કરે છે. નકામો કચરો છે એ ફરી પાછો વોટરફ્લો એટલે કે નકામો કચરો પાણી દ્વારા બહાર કાઢે છે. આનાથી તમે ડિટેલ્સમાં તમે લોકો આગળ 11 સાયન્સની અંદર ભણશો. ક્લિયર? હવે આવે છે ટૂંકનો લખો કોષ્ઠાંતરી સમૂહ એટલે કે કોષ્ઠાંતરી સમુદાય. બરાબર? તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે. કોષ્ઠ વત્તા આંત્ર. તો કોષ્ઠ એટલે કે ગુહા, આંત્ર એટલે કે એના પેટના પોલાણના ભાગમાં ગુહા પોલાણ ધરાવે છે એવા પ્રાણીઓ. ક્લિયર આ વસ્તુ? તેના લક્ષણો જોઈએ તો વસવાટ તો મોટાભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસસ્થાન ધરાવે છે. આ પણ છિદ્રકાય સમુદાયના પ્રાણીઓની જેમ જ મોટાભાગના દરિયાઈ અને અમુક જ છે એ મીઠા જળમાં વસવાટ ધરાવે છે. તેની શરીર રચના છે તો તેનું શરીર છે બાહ્ય સ્તર અને અંતઃસ્તર એમ 2 સ્તરનું બનેલું હોય છે. શરીર રચના 2 પેશીય સ્તરનું આયોજન ધરાવે છે. એટલે કે પેશીય સ્તર એટલે શું કે એમાં પેશીઓનું નિર્માણ થયેલું છે. પેશી બને એટલે કે અંગનું પણ નિર્માણ થશે.
પણ સંપૂર્ણ શરીર રચના તૈયાર થયેલી છે નહીં. અહીંયા 2 સ્તર જોવા મળે છે, બરાબર. તો આ પ્રાણીઓ છે એ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહેવાય છે. જ્યારે છિદ્રકાય સમુદાયના પ્રાણીઓ બહુકોષીય હતા પણ પેશી નિર્માણ થયેલું હતું નહીં, સરસ સજીવો છે. ક્લિયર. તો અહીં કેટલીક દ્વિગર્ભસ્તરી પ્રાણીઓ એટલે શું કે એના બાહ્ય સ્તર અને અંતસ્તર એમ 2 ગર્ભસ્તર ધરાવે છે. એના વિશે પણ તમે લોકો ડિટેલ્સથી માહિતી 11 સાયન્સની અંદર ભણશો, પણ તમારે અહીંયા એટલું જ યાદ રાખવાનું છે કે કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ છે એ 2 ગર્ભસ્તર ધરાવતા પ્રાણીઓ છે, અંતસ્તર અને બાહ્ય સ્તર. ક્લિયર. એનું સ્વરૂપ છે એની કેટલીક જાતિઓ છે. ઉદાહરણ તરીકે હાઇડ્રા છે ને એકાકી એટલે એકલા. જ્યારે કેટલીક જાતિ ઉદાહરણ તરીકે પ્રવાળ છે એ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે, એટલે કે લોકો મોટા જથ્થામાં સાથે રહેતા હોય છે. વિશિષ્ટતા એટલે કે તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે. હવે અહીંયા હાઇડ્રા છે એનું પિક્ચર આપેલું છે, આ એના સ્પર્શકો છે, બરાબર. તો સ્પર્શકોના છેડે છે ને ડંખકોષો આવેલા હોય છે. એ પોતાના સ્વ બચાવ માટે અથવા તો ખોરાક મેળવવા માટે એ શું કરે છે કે પ્રાણીઓ ઉપર એના સ્પર્શકોથી ડંખ મારે છે અને એ પ્રાણીઓ થોડા સમય માટે એ બેભાન થઈ જાય છે અને પોતાનો ખોરાક ગ્રહણ કરે છે, અથવા તો દુશ્મન પ્રાણીઓથી બચવા માટે પણ એ લોકો આ ટેકનિકથી પોતાનો સ્વ બચાવ કરી શકે છે. એટલે કે કુદરતી એ આવા પ્રાણીઓને ડંખકોષોથી બચવા માટેની શરીર રચના આવી બનેલી છે. ક્લિયર આ વસ્તુ. સાથોસાથ અહીંયા આપણે આગળ જો એમાં લખ્યું છે કે મુખ, તેના આગળનો જે ભાગ છે એ મુખ છે. અધિસ્તર એટલે બાહ્ય સ્તર, મધ્ય સ્તર એટલે કે વચ્ચેનું, કોષ્ઠીય ત્વચા એટલે કે એને જે અંદરના ભાગનું જે પોલાણ છે એ, અને કોષ્ઠીય ગુહા એટલે કે કોષ્ઠીય ગુહાની આજુબાજુ સ્તર એને કોષ્ઠીય ત્વચા ચામડી કહેવામાં આવે છે. હવે તમે ઉદાહરણ તરીકે આપ્યું છે હાઇડ્રા એટલે કે જળવ્યાળ. હાઇડ્રા એને ઇંગ્લિશમાં કહેવાય, જળવ્યાળ એ ગુજરાતી શબ્દ છે. જેલીફિશ પ્રવાળ એટલે કે જેના પરવાળા આપણે કહીએ છીએ, પરવાળાના ટાપુ. તો ઓસ્ટ્રેલિયા છે એનો દરિયા કિનારામાં મોટા ભાગનો છે એ પરવાળાનો ટાપુ કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયાને, એટલે કે ગ્રેટ બેરિયર ઓફ, બરાબર. તે એવું કહેવામાં આવે છે કે જે મોટો પરવાળાનો મોટો સમુદાય છે ત્યાં વધારે પડતા વિવિધ પ્રકારના પ્રવાળા છે, એટલે કે પ્રવાળ જોવા મળે છે અને ઘણા બધા કલર હોય છે, એના શેપ પણ અલગ હોય છે. તો અહીં તમે લોકો જોવો છો. એ ઉપરાંત અહીં સમુદ્ર ફૂલ આપ્યું છે જેને સી એનિમોન કહેવામાં આવે છે. આ જે જેલીફિશ આપી છે, આ જે બતાવ્યા છે એ પ્રવાળ બતાવ્યા છે, અને આ જે બતાવ્યું છે એ તમે ખબર પડી ગઈ હશે બાજુમાંથી, આના જેવું જ છે એ હાઇડ્રા એટલે કે જળવ્યાળ છે. ક્લિયર વસ્તુ. તો આ જે એના છે સ્પર્શકો છે, આ જેલીફિશના પણ શું છે બધા સ્પર્શકો છે, જે તમે લોકો એની ડિટેલ્સમાં માહિતી 11 સાયન્સની અંદર સમજશો. હવે પાછા તમે જુઓ અહીં આપ્યું છે કેવી રીતે હાઇડ્રા છે ને એ ખોરાક લે છે. આ બેની અંદર હાઇડ્રા છે એ ખોરાક કેવી રીતે ગ્રહણ કરે છે તમે જુઓ, એ વસ્તુ આપ્યું છે. અહીં પણ એ જ એનિમેશન છે કે હાઇડ્રા કેવી રીતે ખોરાક લે છે. આ હાઇડ્રાનું પ્રચલન કે સ્પર્શકો દ્વારા પ્રચલન કેવી રીતે કરે છે તેની એ વાત છે. અને આ જે આપ્યું છે તો કે એ છે જેલીફિશ છે કેવી રીતે પાણીમાં તરતી હોય છે. તમે લોકો ઓખા દ્વારકા, બેટ દ્વારકા તમે જાઓ તો તમે લોકોને આ જેલીફિશ ઘણી વખત તમે જોવા મળે. એક નાનાથી માંડીને મોટા કદની પણ હોઈ શકે છે. એ પણ ઉપરાંત અહીંયા તમે જુઓ આ પ્રવાળ આપ્યા છે. આ પ્રવાળ છે એ દરિયા કિનારે નીચે અથવા તો કિનારે હોય અથવા તો દરિયાના તળિયે આવી રીતે એ જોવા મળે છે. આ છે શું છે તો કે સમુદ્ર ફૂલ છે. આ સમુદ્ર ફૂલ શું કરે તમે જુઓ, એ માછલી છે એને પોતાના મુખ દ્વારા અંદર ખોરાક તરીકે ગ્રહણ કરે છે. ક્લિયર. આ પણ શું છે તો કે જેલીફિશ છે. આ પણ જેલીફિશ તમે જુઓ, જેલીફિશ ઘણા બધા પ્રકારની હોય છે. ક્લિયર. તો એ તમે લોકો દરિયાનો જો સમુદાયના પ્રાણીનો અભ્યાસમાં ખાસ કરીને જેલીફિશનો અભ્યાસ કરો તો જેલીફિશ ઘણી બધી પ્રકારની હોય છે. હવે આપણે આગળ જોઈએ ટૂંકનો લખો પૃથુકૃમિ સમૂહ. સમૂહ એટલે કે સમુદાય, ફાઇલમ ઇંગ્લિશમાં એને ફાઇલમ કહેવામાં આવે છે. ક્લિયર. તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ છે એ ઉદ્વિકાસ સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓનો છે. હજી તમને કહી દો, આપણે છિદ્રકાય સમુદાય અને આપણે આગળ જોઈએ કોષ્ઠાંતરી, એ બંને એમાં છિદ્રકાય છે એ સરળ સજીવો છે, એમાં પેશીઓનું આયોજન થયેલું હોતું નથી. એ પછી આવશે કોષ્ઠાંતરી સમુદાય, તો એમાં દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે, એમાં પેશીઓ જોવા મળે છે, એટલે થોડા ઘણા અંશે એની અંદર અંગોનું નિર્માણ થયેલું હોય છે. અહીં આવશે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ. ત્રિગર્ભસ્તરીય એટલે શું થશે તો કે 3 ગર્ભસ્તર ધરાવતું પ્રાણી હોય છે, અંતસ્તર, મધ્યસ્તર અને બાહ્ય સ્તર. ક્લિયર આ વસ્તુ.
એના લક્ષણોમાં જોઈએ તો વસવાટ, તો મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં. એટલે એનો મતલબ કે યજમાન શરીર એટલે કે શું, કે આ પરોપજીવી પ્રાણીઓ હોય છે, બરાબર. તો પરોપજીવી પ્રાણીઓ એટલે કે કોઈ મનુષ્ય પણ હોઈ શકે અને બીજા પ્રાણીઓ છે એ પણ જે પાણી જે પીવે છે, જો એ પાણી છે એ પ્રદૂષિત હશે તો એના શરીરમાં છે એ પૃથુક્રમુ સમુદાયના પ્રાણીઓ છે એના શરીરમાં દાખલ થાય છે. ક્લિયર આ વસ્તુ? આગળ જોઈશું એના વિશે. પછી જીવન પદ્ધતિ, તો કે મુક્તજીવી, ઉદાહરણ તરીકે પ્લેનેરિયા, અને અંતઃપરોપજીવી એટલે કે યકૃત કૃમિ. ક્લિયર આ વસ્તુ? એને આપણે હમણાં આગળ જોઈએ એના રચના વિશે. એની શરીર રચના છે એ પ્રાણીનું શરીર 3 સ્તરોની કોષીય રચનામાં વિભેદિત થયેલું હોય છે. તે લોકોને હું બોલી ને કે અંતઃસ્તર, મધ્યસ્તર અને ગર્ભસ્તર, બાહ્ય ગર્ભસ્તર. તેથી આ પ્રાણીઓ છે ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર, એમ 3 સ્તરના બનેલા હોય છે. તેના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે. વિચાર કરજો, બાહ્ય અને આંતરિક. મધ્ય ગર્ભસ્તર છે સંપૂર્ણ વિકાસ થયેલું હશે નહીં, કારણ કે એમાં સંપૂર્ણ અંગો જોવા મળશે નહીં. શરીર રચના વધારે જટિલ હોય છે. કોના કરતાં? તો છિદ્રકાય કરતાં અને કોષ્ઠાંતરી કરતાં. ક્લિયર આ વસ્તુ? હવે આયોજન, તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાક અંગો બને છે, કારણ કે મધ્ય ગર્ભસ્તર છે એ સંપૂર્ણ વિકાસ થયેલો છે નહીં, એટલે કેટલાક જ અંગનું નિર્માણ થાય છે. સુવિકસિત અંગ વ્યવસ્થા હોય છે, એટલે જે અંગોનો વિકાસ થાય છે એકદમ સુવિકસિત થયેલા હોય છે. દેખાવમાં તેના શરીર છે એ પૃષ્ઠવક્ષ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેને ચપટાકૃમિ કે પૃથુ કહે છે. ખાસ સમજો, પૃષ્ઠવક્ષ બાજુએથી ચપટા. પૃષ્ઠ બાજુ એટલે કઈ? તો આપણે પીઠનો પાછળનો જે ભાગ છે, આપણા શરીર રચના આપણે વાત કરીએ, કોઈ પણ પ્રાણી માટે સમજવું હોય તો તમે લોકોને સમજાવું છું કે કઈ બાજુ કહેવાય તે. પૃષ્ઠ બાજુ એટલે આપણી પીઠનો ભાગ. આપણી છાતીનો જે ભાગ હોય એને વક્ષ બાજુ કહેવાય, અને આપણા હાથ જે 2 બાજુ હોય એને પાર્શ્વ બાજુ એમ કહેવાય. રિપીટ કરું છું, છાતીનો ભાગ હોય ને એ વક્ષ બાજુ, પાછળનો જે પીઠનો ભાગ હોય ને એ પૃષ્ઠ બાજુ, અને આપણા હાથની બંને જે બાજુ હોય એને શું કહેવામાં આવે? પાર્શ્વ બાજુ. સમજો, પાર્શ્વ એટલે આપણા હાથની જે બાજુ હોય એને પાર્શ્વ બાજુ કહેવાય. તો આ કૃમિ કેવા છે? ચપટા છે. એટલે આપણો કાગળ કેવો હોય? એકદમ પતલો. કાગળનો આગળનો આપણે જે લખતા હોય એ આપણે માની લો કે પાસે કાગળ છે એ આગળનો ભાગ હોય એને વક્ષ કહેવાય, પાછળનો ભાગ હોય આપણે શું કહેશું? એને પૃષ્ઠ બાજુ. બરાબર? તો કાગળ જેવા ચપટા પ્રાણીઓ હોય છે. વિચાર કરો, ચપટા પ્રાણીઓ હોય તો એમાં સંપૂર્ણ બધા અંગોનો વિકાસ થયેલો ક્યારેય જોવા મળે નહીં, એટલે એને ચપટાકૃમિ અથવા તો પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓ કહેવામાં આવે છે. ક્લિયર? નેક્સ્ટ આપણે જોઈએ સમમિતિ. સમમિતિ એટલે શું? તેનું શરીર છે એ જમણી અને ડાબી એમ બંને બાજુ સમાન રચના ધરાવે છે, તેથી તેને દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે તેવું કહી શકાય. દ્વિપાર્શ્વ. દ્વિ એટલે 2 અને પાર્શ્વ એટલે શું? તો આપણે જે હાથની જે બાજુ હોય તે. તો માની લ્યો કે આપણે આપણું શરીર છે, માની લો કે આપણે ફોર એક્ઝામ્પલ કહું છું તમને લોકોને, આપણે દ્વિપાર્શ્વ સમમિતિ રચના ધરાવતા નથી, બરાબર. માની લો કે આપણા શરીરના એક સરખા 2 ભાગ કરવામાં આવે, ઉપરથી માથાના ભાગેથી 2 ભાગ કરવામાં આવે તો બંને ભાગમાં શરીર રચના એક સરખા ભાગમાં વહેંચણી થાય છે એની, કારણ કે એના ડાબા ભાગમાં અને જમણો ભાગ એ 2 બાજુ સરખી રચના અંગો ધરાવે છે. તો ઉપરથી 2 ભાગ કરી તો બંને ભાગમાં સરખા અંગો વહેંચાઈ જાય છે, એટલે એને કહેવામાં આવે છે દ્વિપાર્શ્વ સમમિતિ રચના ધરાવતા પ્રાણીઓ. એની દેહ ગુહા એટલે કે શરીર ગુહા એ સાચી શરીર ગુહાનો અભાવ હોય છે, કારણ કે ચપટાકૃમિ છે. ચપટાકૃમિ એટલે કે કાગળ જેવું, બરાબર. તો કાગળ જેવા પ્રાણીઓ હોય તેમાં શરીર ગુહા જોવા મળે નહીં. લાગે શું કે એ સંપૂર્ણ શરીર રચના ધરાવે છે, પણ એનો વાસ્તવમાં સંપૂર્ણ શરીર રચના ધરાવતા નથી, એટલે આ પ્રાણીને કૂટદેહધારી પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. કૂટદેહ કોષ્ઠી પ્રાણીઓ પણ. કૂટ એટલે ખોટી, દેહ એટલે શરીર, અને કોષ્ઠ એટલે ગુહા, એટલે શરીર રચના ખોટી ધરાવતા હોય એવો દેખાવ ધરાવતા પ્રાણીઓ. હવે એના ઉદાહરણ અહીં પાછા અહીં પ્લેનેરિયા તમે જોઈ શકો છો, યકૃત કૃમિ અને પટ્ટી કીડો, બરાબર. હવે આ પ્રાણીઓ છે એ કેવા છે? તો કે મુક્તજીવી છે અને અંતઃપરોપજીવી હોય છે. તો જે પ્લેનેરિયા છે એ મુક્તજીવી હોય છે. હવે તમે એવું કહેવામાં આવે છે કે સૌ પ્રથમ પ્રાણીઓની અંદર આંખની ઉત્પત્તિ થઈ હોય તો પ્લેનેરિયા પ્રાણીથી થઈ છે. આ વસ્તુ 10મા ધોરણની અંદર ત્યાં હાલમાં પણ આવે છે અને પ્રશ્ન પૂછાય પણ છે અને તમને પણ પૂછાઈ શકે, બરાબર. પ્લેનેરિયા એવું પ્રાણી છે કે એમાં સૌ પ્રથમ આંખની વિકસિત થવાની રચનાની શરૂઆત થઈ છે. હવે તમે જો એનું ઉત્સર્ગ દ્વાર, મોં અને ઉત્સર્ગ દ્વાર એ બંને માટેનું અહીંયા છિદ્ર આપ્યું છે. કંઠનળી પણ ત્યાં છે
આ શાખિત કોષ્ઠ ગુહા છે, શાખિત છે, સંપૂર્ણ ગુહા થયેલી છે નહીં. અને અહીંયા એની આંખો બતાવેલી છે. આ આપ્યું છે યકૃત કૃમિ, તો જ્યોતકોષ નલિકા જેને મારફતે ખોરાક ગ્રહણ કરે છે. અને આ આપ્યું છે પટ્ટી કીડો, તો એનું આ જે આગળનો જે ભાગ છે એ એનું શું છે તો કે મુખનો ભાગ છે. બરાબર, તો મુખનો ભાગ કેવો હોય હમણાં પાછળની સ્લાઇડમાં આપેલું છે, આપણે એને જોઈએ. આ જે આપ્યું છે ને પટ્ટી કીડો આપ્યું છે, આ પટ્ટી કીડો એ આપણા આંતરડાની જે દિવાલ હોય ને એને ચીપકીને રહેલા હોય છે. તમે આ એનિમેશનમાં જુઓ, બંને એનિમેશન છે એ બંને આંતરડાના આપેલા છે, આપણા આંતરડાની અંદર હોય છે. આની લંબાઈ 1.5 થી 2 મીટર જેટલા લાંબા પટ્ટી કીડો હોય છે. અને આ પટ્ટી કીડો છે એ વહન પામીને રુધિરમાં ભળી અને એ મગજ સુધી પણ જઈ શકે છે. અને મગજમાં ગાંઠ એટલે કે લોહીનું એ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને ત્યાં મગજ માટે એક ગાંઠ પણ બનાવી શકે છે. એટલે કે આ પ્રાણી છે જો આપણા આંતરડામાં રહે છે ને, તો આપણા શરીરના આંતરડામાંથી એ સીધો ખોરાક મેળવે છે અને આપણે એનો પોષણ મળવું છે, પોષણ મળતું નથી. આ જે એનિમેશન આપ્યું છે ને, અહીંયા પિક્ચર આપ્યું છે ને, એ એના આગળનો મુખનો ભાગ છે. એ શું કરે છે તો કે આપણી આંતરડાની જે દિવાલ છે એને ચીપકીને પડેલા, તમે જુઓ આંતરડાની અંદર એની કેટલી મોટી લંબાઈ છે. બરાબર, તો એ 2 મીટર જેટલું લાંબુ હોઈ શકે છે. તમે અહીં જોઈ શકો છો એનિમેશનની અંદર આ વસ્તુ તમે જુઓ એકદમ હાઇલાઇટ કરીને આપી છે કે આવી રીતે એ મોઢાને ચીપકીને આંતરડામાં દિવાલને ચીપકીને પડેલા હોય છે. આ જે બતાવ્યા છે પ્લેનેરિયા બંને બતાવ્યા છે કે પ્લેનેરિયા કેવી રીતે વહન, તમે જુઓ આ એની નલિકા દ્વારા એ શું કરે છે, ખોરાક મેળવે પણ છે અને બહાર પણ નકામો કચરો બહાર પણ કાઢે છે. તો તમે લોકોને કૃમિનો વિશે તમે સાંભળ્યું હશે અને એ ઉપરાંત તમારે વધારે ઈચ્છા હોય તો તમે ગૂગલ ઉપર સર્ચ કરીને પણ તમે આના એનિમેશન અને પિક્ચર જોઈ શકો છો. હવે આપણે આગળ જોઈએ, ટૂંક નોંધ લખો સૂત્રકૃમિ સમૂહ. સમૂહ એટલે શું થશે તો કે સમુદાય. હજી તમને લોકોને કહી દો, સમૂહ બદલે સમુદાય પણ શબ્દ વાપરી શકીએ. એમાં પહેલો આપણે જોઈએ શરીર રચનાના લક્ષણો. તો કે પ્રાણીઓના શરીર લાંબા નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે. આગળ પૃથુકૃમિ અથવા ચપટાકૃમિ. ક્લિયર? આ કોણ આવશે? સૂત્રકૃમિ એટલે કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે. કારણ કે શરીર રચના કેવી છે? નળાકાર છે, એટલે એને ગોળકૃમિ કે સૂત્રકૃમિ કહેવાય છે. હવે આગળ જોઈએ ગર્ભસ્તરી છે પ્રાણીઓ. તો આ ત્રિગર્ભસ્તરી પ્રાણીઓ છે, એટલે આની અંદર પણ અંતઃગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર એમ 3 સ્તરો જોવા મળે છે. આ પ્રાણીઓ પણ દ્વિપાર્શ્વ સમમિતિ રચના ધરાવે છે કે જેમ આપણે સમજાતા કે આની બંને ડાબા ભાગમાં અને જમણા ભાગમાં બંને અંગોમાં સરખા અંગો વહેંચાયેલા હોય છે, જેથી કરીને તમે આપણે 2 ભાગ કરીએ તો બંને ભાગોમાં સરખા અંગોની વહેંચણી જોવા મળે છે. ક્લિયર આ વસ્તુ? એનું આયોજન જોઈએ તો પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણ વિકસિત થયેલા હોતા નથી. પેશીઓ છે શું કામ? તો કે એનું જે મધ્ય ગર્ભસ્તર છે એ સંપૂર્ણ વિકાસ થયેલો ન હોય એટલા માટે સંપૂર્ણ અંગતંત્ર રચના જોવા મળતી નથી. હવે એની જીવન પદ્ધતિ જોઈએ તો કે મોટાભાગના પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. આ પ્રાણીઓ કેવા છે? સંપૂર્ણ પરોપજીવી છે. અને તેની દેહ એટલે કે શરીર ગુહા છે એ કૂટદેહ કોષ્ઠ કે આભાસી શરીર ગુહા, જેમ તેમ લોકોને મેં ચપટાકૃમિમાં પૃથુકૃમિમાં સમજાવ્યું તે જ રીતે જોવા મળે છે. ઉદાહરણ તરીકે કરમિયું, હાથીપગાના કૃમિ. હાથીપગાના કૃમિને ફિલારિયલ કૃમિ કે વુકેરિયા પણ કહેવામાં આવે છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરશો ને કે વુકેરિયા, બરાબર, અથવા તો ટેપવોર્મ, બરાબર, તો તમે લોકોને આ બધા એનિમેશન જોવા અને એના સ્લાઇડ પણ જોવા મળશે. આ કરમિયું છે અને એ કરમિયામાં પણ નર અને માદા એમ જોવા મળે છે અને વુકેરિયામાં પણ નર અને માદા એમ 2 પ્રકારે કૃમિઓ જોવા મળે છે. અને આ કૃમિઓ રોગ ઉત્પન્ન કરે છે અને કે જે આ વુકેરિયા છે એ હાથી પગનો રોગ થાય છે. કેવી રીતે થાય છે એ આગળની સ્લાઇડમાં આપણે જોઈએ. તમે જુઓ આ હાથી પગો થયેલો પગમાં છે કે પગમાં એનો પગ છે ફૂલાઈ જાય છે અને આ કૃમિઓ રાત્રે જ જીવંત બને, દિવસના સુસુપ્ત અવસ્થામાં બ્લડમાં એટલે કે લોહીની અંદર પડેલા હોય છે. રાત પડે ત્યારે આ કૃમિઓ સક્રિય થાય છે અને શરીરની ચામડીમાંથી બહાર આવવા માટે પ્રયત્ન કરે. જો કોઈ ડૉક્ટર અને સહેલાઈથી એની ટેકનિક હોય છે શરીરમાંથી બહાર કાઢવાની, જો ખેંચતા એનો થોડોક ભાગ શરીરની અંદર રહી જાય તો એ ભાગમાંથી ફરી પાછો નવો કૃમિ તૈયાર થાય છે અને કૃમિ મોટા સંખ્યામાં એ ઈંડા મૂકે છે, એમાંથી મોટી જથ્થામાં એ કૃમિઓ તૈયાર થાય છે.
ઘણી વખત આપણે તમને લોકોને કહેવામાં આવે છે કે તમારા પગના અને હાથના જે નખ છે એ વધારો નહીં, કારણ કે જો તમે લોકો રમતા હશો તો માટી દ્વારા એ જમ્સ છે આપણા શરીરમાં જાય છે, એટલે એને મીન્સ એના ઈંડા છે કે જે નરી આંખે નથી જોઈ શકતા, અને આપણા શરીરમાં જાય છે અને બ્લડમાં ભળે છે અને એમાંથી પોષણ મળે છે રુધિરમાંથી, અને મોટી સંખ્યામાં ઈંડામાંથી એના બચ્ચામાંથી આવા કૃમિઓ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો આ કેવી રીતના વહન ધરાવે છે. આ નર અને માદાના ચિત્ર છે અને આ એની રચના બતાવે છે, શરીર ગુહાની અંદર રચના કેવી હોય છે તે. આપણે માનીએ છીએ એવું આપણે એને ખૂબ સરળતાથી લેતા નથી, એટલે મીન્સ સરળતાથી લઈએ છીએ કે એને ગંભીરતાથી લેવું જોઈએ કે આવા કૃમિઓ છે એ આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે, અને આ રોગ છે એ જીવન પર્યંત રહે છે. આ રોગ છે સંપૂર્ણ ક્યારેય મટી શકતો નથી. અને આવી વ્યક્તિઓ છે એને હાલવા ચાલમાં, અહીંયા જે પગ બતાવ્યો છે તો ખૂબ સામાન્ય પગ છે. આ પગ તો અનેક ગણા મોટા, એટલે કે હાથીના પગ, વિચાર કરો હાથી પગ કેવો હોય છે, એ હાથીના પગ જેટલો એ સામાન્ય માણસનો પગ થઈ જાય છે. તો એ માણસ સામાન્ય રીતે ચાલી હળીફળી શકતો નથી, બહુ જ મુશ્કેલી પડે છે, અને એના પોષણમાં શરીરમાં ખૂબ અભાવ હોય છે, કારણ કે કૃમિઓ છે રુધિરમાંથી સીધું પોષણ મેળવે છે અને મોટા સંખ્યામાં એ લોકો ઈંડા મૂકે છે. એટલે તમને લોકોને કદાચ ખબર નહીં હોય કે આ કૃમિ છે, એમ તમને લોકોને મેં વાત કરી એમ, અને ઘણા કૃમિ એવા હોય છે કે આપણા આંતરડાની દિવાલમાં હોય છે. એટલે કેટલી સંખ્યામાં તમે લોકો જ્યારે કદાચ ફોર એક્ઝામ્પલ તમે લોકો મેગી કે નૂડલ્સ ખાતા હોય છે, એના ગૂંચડું કેટલા પડ્યા હોય છે, એટલા જથ્થાની અંદર આપણા આંતરડાની અંદર જથ્થામાં હોય છે, અને જે આપણા આંતરડાને એકદમ હોલ કરી નાખે છે, અને છેવટે માણસ મરી પણ જાય છે. ખાસ કરીને આવા રોગો નાના બાળકોની અંદર વધારે પ્રમાણમાં હોય છે. અને એવું કહેવામાં આવે છે કે કૃમિને જો મારવા હોય નાના બાળકોને શરીરમાં જો કૃમિ હોય ને મારવા હોય તો એ લોકોને અંજીર ખવડાવવામાં આવે છે, કારણ અંજીરની અંદર ફિસિન નામનો ઉત્સેચક હોય છે. એ ઉત્સેચક જ એવો છે કે જે એક પ્રકારનું રાસાયણિક દ્રવ્ય કે જે કૃમિ છે એની દિવાલને તોડી નાખે છે અને કૃમિને મારી નાખે છે. કારણ કે આ જે કૃમિઓ છે એની દિવાલ છે કાઇટિનની બનેલી, કાઇટિન એટલે કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ એકદમ સખત છે. એટલા માટે એ ડૉક્ટર જે દવા આપે છે એની અંદર, અથવા તો નેચરલ આપણે જો એ કૃમિને મારવા હોય તો નાના બાળકોને અંજીર ખવડાવવામાં આવે તો એ ફિસિન નામનો ઉત્સેચક છે એ કૃમિની દિવાલને, એની શરીર દિવાલને તોડી નાખે છે અને કૃમિ મરી પણ જાય છે. એમ પણ આપણે એને આગળ વધતા અટકાવી શકાય છે.